નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે પિતૃપક્ષનો એક મહાન ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ। એવું કહેવામાં આવે છે કે ઉપાયને કરવાથી સમસ્ત પ્રકારના પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે અને મનુષ્યના બધા જ પાપ છે એ નાશ પામે છે અને તેને અપાર ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। તેમજ આ મહાન ઉપાય કરવાથી તમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે। જો કોઈ એવું છે કે જેને પુત્રનો જન્મ નથી થતો તો પિતૃપક્ષમાં આ મહાન ઉપાયને કરવાથી અવશ્ય તે માતાનો ખોળો બાળકના કિલકિલાટથી ભરાઈ જશે। તેમજ જો પરિવારમાં કોઈના લગ્ન નહીં થતા હોય તો આ મહાન ઉપાય કરવાથી લગ્ન થવાના પણ યોગ બની જશે। આથી મિત્રો, આ વિડિયો તમારા માટે બહુ ખાસ છે। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે તમારા પિતૃઓની કૃપા તમારી ઉપર બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં પિતૃદેવાય નમઃ જરૂર લખી દેજો કે જેથી તમારા પિતૃઓની કૃપા તમારી ઉપર સદા બની રહે। તો મિત્રો, આ ઉપાય છે એ બહુ મહાન ઉપાય માનવામાં આવ્યો છે। આ ઉપાયને કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે। તેમજ આ ઉપાયને કરવાથી દોષ જેવા કે પિતૃદોષ, કુંડળી દોષ, ગ્રહદોષ તેમજ વાસ્તુદોષથી મુક્તિ મળે છે। આથી મિત્રો, આ ઉપાયને અવશ્ય કરવા વિનંતી। મિત્રો, આ ઉપાય વિશે આગળ વધતા પહેલા આપણે એક મહાન કથાને સાંભળીએ। આથી આ ઉપાયને જાણવા માટે મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આથી આ ઉપાયની માહિતી તમને વચ્ચે મળી જશે। તો મિત્રો, આજે અમે પિતૃપક્ષની મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ। એવું કહેવામાં આવે છે કે આ કથાને સાંભળવાથી સમસ્ત પ્રકારના પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે અને આ કથાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરવાથી મનુષ્યના બધા જ પાપ છે એ નાશ પામે છે અને તેને અપાર ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો, પિતૃઓની કૃપાથી તેના બધા જ દુઃખ સમાપ્ત થઈ જાય છે અને સુખી જીવન પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો, આ કથાને સાંભળવાથી અવશ્ય તમને પુત્રની પ્રાપ્તિ થશે। જો કોઈ એવું છે કે જેને પુત્રનો જન્મ નથી થતો તો પિતૃપક્ષમાં આ કથાને સાંભળવાથી અવશ્ય તે માતાનો ખોળો બાળકના કિલકિલાટથી ભરાઈ જશે। તેમજ જો પરિવારમાં કોઈના લગ્ન નહીં થતા હોય તો આ પિતૃપક્ષની કથાને સાંભળવાથી લગ્ન થવાના પણ યોગ બની જશે। મિત્રો, એક સમયની વાત છે। પક્ષીરાજ ગરુડ છે એ મનમાં પ્રશ્ન લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને તેને પ્રણામ કરીને કહે છે કે પિતૃપક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી કયું ફળ મળે છે અને આપણા પિતૃની શાંતિ માટે કયા ઉપાય કરવા જોઈએ। તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ, તમે આજે બહુ સારો પ્રશ્ન કર્યો છે। તમારા આ પ્રશ્નમાં બધી જ મનુષ્ય જાતિનું કલ્યાણ છુપાયેલું છે। પિતૃઓની પૂજા કરવાથી મનુષ્યને પોતાના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આથી આ વિષયમાં એક અપ્સરા અને એક ઋષિની પ્રાચીની કથા હું તમને સંભળાવીશ। આ કથાને સાંભળવાથી જ તમને તમારા બધા સવાલોના જવાબ મળી જશે। આથી આ કથાને ધ્યાનથી સાંભળજો। પછી ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃપક્ષની કથા સંભળાવે છે। આથી મિત્રો, તમે પણ આ કથાને ધ્યાનપૂર્વક આખી સાંભળજો। તેમજ આ કથાને સાંભળવા માત્રથી જ મનુષ્યને બધા દોષથી મુક્તિ મળે છે। તેમજ ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે અને સુંદર ગુણવાન પત્નીની પ્રાપ્તિ થાય છે। તેમજ જે કોઈને સંતાન ન થતું હોય તો આ કથા સાંભળવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે। પિતૃપક્ષ દરમિયાન આ કથાને બધાએ સાંભળવી જોઈએ। આ કથાને સાંભળવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે। તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ, પ્રાચીન સમયની વાત છે કે રુચિ નામક એક રાજા હતા કે જે સંસારની મોહમાયાને છોડીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા। તેણે સંસારની બધી ખુશીનો ત્યાગ કરી દીધો હતો। એને ઘરમાં રહેવાનું પણ છોડી દીધું હતું। તે એકવાર જ ભોજન કરતા હતા અને જંગલમાં ભટકતા હતા। એણે એવું વૈરાગ્ય ધારણ કરી લીધું હતું। આથી આ બધું જોઈને એના પિતૃઓ બહુ દુઃખી થઈ ગયા હતા। આથી તે લોકોને ભય લાગવા લાગ્યો। આથી તેને વિચાર્યું કે તે સ્વયં ચાલીને પોતાના વંશજને મળશે। આથી એકવાર આ ઋષિ જ્ઞાનમગ્ન બનીને તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તેના બધા જ પિતૃઓએ સ્થાન ઉપર પ્રગટ થઈ ગયા।
જ્યારે તે ઋષિએ પોતાની આંખો ખોલી તો તેને 4 દિવ્ય આત્માને પોતાની સામે જોઈ. એને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા અને તેને પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે મહાત્માઓ, તમે કોણ છો અને કયા કારણથી તમે મને દર્શન દેવા માટે આવ્યા છો? તો તે બધી જ દિવ્ય આત્મા કહેવા લાગી કે એ વત્સ, અમે તારા પૂર્વજ છીએ અને અમે તારા આ વૈરાગ્યપૂર્ણ આચરણથી બહુ દુઃખી છીએ. આથી તું બધું આ છોડી દે. આથી ઋષિએ તેને આદરપૂર્વક પૂછ્યું, એ પિતૃગણ, હું તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો છું, પણ તમે મને જણાવો કે તમે લોકો મારાથી દુઃખી શા માટે દુઃખી હો અને મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ છે? તો તે બધા પિતૃઓ કહેવા લાગ્યા કે હે વત્સ, તે કયા કારણથી લગ્ન નથી કર્યા? લગ્ન છે મોક્ષ પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ છે. આથી સંતાન વગર તું સ્વર્ગને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? તેમજ દેવ પૂજા સંન્યાસ ગ્રહણ કર્યા વગર તને પ્રાપ્તિ નહીં થાય. આથી બધા પિતૃઓ કહે છે કે હે પુત્ર, જો તે લગ્ન ન કર્યા તો આ અન્યાય છે. એ તને દુઃખ જ આપશે. મર્યા પછી પણ તને નરકની પ્રાપ્તિ થશે અને બીજા જન્મમાં પણ તારે દુઃખ જ ભોગવવું પડશે. પછી ઋષિએ પોતાના પિતૃઓને કહ્યું કે હે પિતૃઓ, જીવનમાં વિવાહ કરવું એ બહુ દુઃખદાયક છે. આનાથી પાપનો સંગ્રહ થાય છે અને અંતમાં અધોગતિ પ્રદાન કરે છે. આ વિચારથી મેં કોઈ સ્ત્રી સાથે લગ્ન નથી કર્યા. જે કોઈ વ્યક્તિ લગ્ન કર્યા વગર દરરોજ વિદ્યા ગ્રહણ કરે છે અને જ્ઞાનના અમૃતથી પોતાના આત્માને પવિત્ર કરે છે, એ મારા માટે શ્રેષ્ઠ છે. તો પિતૃઓએ કહ્યું કે હે વત્સ, ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાન દ્વારા આત્માને નિર્માણ કરવું જોઈએ. આથી તારું આ કથન છે ઉચિત છે, પણ આ કલ્યાણનો માર્ગ નથી કે જેની ઉપર તું ચાલી રહ્યો છે. પછી ઋષિ કહે છે કે હે પિતૃઓ, વેદોમાં કર્મ માર્ગના પ્રતિપાદન દ્વારા અવિદ્યા દ્વારા માયાની પુષ્ટિ કરવામાં આવી છે. આથી તમે મને લગ્ન કરવા માટે શા માટે બોલી રહ્યા છો? લગ્ન કરીને મારું અનર્થ જ થવાનું છે. તો પિતૃઓ કહેવા લાગ્યા કે કર્મ દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું જ અવિદ્યા છે. પણ વિદ્યા પ્રાપ્ત કરવું એ પણ એક પ્રકારનું કર્મ છે. શાસ્ત્રોમાં જે કર્મ છે એનું સજ્જન પુરુષ એનું ઉલ્લંઘન નથી કરતો, એનાથી જ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં પુરુષને લગ્ન કરવાની આજ્ઞા આપવામાં આવી છે. લગ્ન ન કરે તો પુરુષને મુક્તિ નથી મળતી. સંતાન દ્વારા શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો જ તેને મોક્ષ મળે છે. આથી હે પુત્ર, તું વિધિપૂર્વક તો લગ્ન કરી લે. વિવાહ કરવાથી તારા બધા જ પાપ છે એ દૂર થઈ જશે. આથી જો અમારા વંશ નષ્ટ થઈ જશે તો અમારી આત્મા છે અતૃપ્ત જ રહેશે. વિવાહ કરીને સંતાનો ઉત્પન્ન કરીને જ તું તારા પિતૃઓને સંતુષ્ટ કરી શકે છે. આથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રકારે પોતાના પિતૃઓના વચન સાંભળીને ઋષિ વિચારમાં પડી ગયા. આથી તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું. પછી તે ઋષિએ પોતાના પિતૃઓને કહ્યું કે હે પિતૃગણ, હવે તો હું ઘરડો થઈ ગયો છું, મને કોણ કન્યા આપશે? પછી પિતૃઓએ કહ્યું કે એ વત્સ, જો તું અમારા વચનોનું પાલન નહીં કરે તો અમારા બધાનું અનર્થ થઈ જશે. આટલું બોલીને બધા પિતૃઓ અદ્રશ્ય થઈ ગયા. શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ, પિતૃઓ દ્વારા આવા વાક્ય સાંભળીને ઋષિ છે એ મનમાં જ વ્યાકુળ થઈ ગયા. પોતાના પિતૃઓની મુક્તિ માટે તેને લગ્ન કરવાના વિચાર કર્યો. આથી તે કન્યા શોધવા માટે પિતૃલોકમાં ભટકવા લાગ્યા, પણ તેમ છતાં તેને કન્યાની પ્રાપ્તિ ન થઈ. આથી ઋષિ હવે વિચારતા હતા કે મારા પિતૃઓની મુક્તિ માટે કઈ સ્ત્રી મારી સાથે લગ્ન કરશે. આથી બહુ વિચાર કર્યા પછી ઋષિએ બ્રહ્માની તપસ્યા કરવાનું શરૂ કરી દીધું. તે ઋષિએ 100 વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. પછી જગત પિતા બ્રહ્માએ તેને દર્શન આપ્યા અને કહ્યું કે હે ઋષિ, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. તારી જે પણ મનોકામના છે તું બોલ, હું તેને અવશ્ય પૂર્ણ કરીશ. આથી તે ઋષિ કહે છે કે હે બ્રહ્માજી, મારા પિતૃઓએ મને લગ્ન કરીને પુત્ર પ્રાપ્ત કરવાનું કહ્યું છે, પણ મને અત્યારે કોઈ કન્યા મળતી નથી. આથી કૃપા કરીને તમે મને કન્યા પ્રદાન કરો કે જેનાથી હું લગ્ન કરીને સંતાન પ્રાપ્ત કરી શકું. તો બ્રહ્મદેવ કહે છે કે પુત્ર, તારા પિતૃઓએ સાચું જ કીધું છે. લગ્ન કરીને તું આ સૃષ્ટિના કલ્યાણમાં પણ ફાળો આપી શકે છે. આથી તું તારા પિતૃઓની પૂજા કરવાનું શરૂ કરી દે.
આથી તે પ્રસન્ન થઈને તારી મનોકામનાની પૂર્તિ કરશે. આથી તને ઉત્તમ સ્ત્રીની પ્રાપ્તિ થશે. આટલું બોલીને બ્રહ્મદેવ છે આંતર ધ્યાન થઈ ગયા. બ્રહ્મા પાસેથી આટલું સાંભળીને ઋષિએ પાછા પોતાના પિતૃઓને પ્રસન્ન કર્યા. આથી તે ઋષિએ એક નદી કિનારે જઈને પોતાના પિતૃઓનું તર્પણ કર્યું અને તે પોતાના પિતૃઓની તૃપ્તિ માટે સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ, ઋષિએ પોતાના પિતૃઓ માટે સ્તુતિ કરવાનું શરૂ કરી દીધું. આ સ્તુતિ છે એ બધા દુઃખોને દૂર કરી દે છે. જે કોઈ પણ એકવાર આ સ્તુતિને સાંભળે છે એના બધા જ પાપ છે એ નષ્ટ થઈ જાય છે અને તેને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આટલા માટે તમે આ સ્તુતિને ધ્યાનથી સાંભળજો, ત્યારે જ આ તથા સાંભળવાનું ફળ તમને પ્રાપ્ત થશે. ઋષિ છે આ રીતે સ્તુતિ કરવા લાગ્યા કે જે અધિદેવતાના રૂપમાં શ્રાદ્ધના સમયમાં પિતૃ માટે શ્રાદ્ધ કરે છે, બધાને હું નમસ્કાર કરું છું. જે કોઈ પણ માણસ પોતાના પિતૃઓની પૂજા કરે છે તેમજ તેને શ્રાદ્ધ તર્પણ તેમજ પિંડદાન કરે છે તેનો હું આભાર માનું છું. તેમજ જે કોઈ પિતૃ પક્ષમાં કોઈની સાથે છેતરપિંડી નહીં કરે અને જે સાત્વિક ભોજન કરશે તેની ઉપર અવશ્ય મારી કૃપા રહેશે. આ રીતે મારા દ્વારા શ્રાદ્ધ વિધિ કરવાથી મારા પિતૃઓ સંતુષ્ટ થઈ જાય તેવી હું પ્રાર્થના કરું છું. તો મિત્રો, આ રીતે તે ઋષિ દ્વારા સ્તુતિ કરવાથી ઋષિના પિતૃઓ છે પ્રસન્ન થઈને પાછા પ્રગટ થયા. તો પિતૃઓ કહે છે કે હે વત્સ, અમે તારી સ્તુતિથી બહુ પ્રસન્ન થયા છીએ. આથી તારી જે મનોકામના હોય તે તું અમને કે. આથી ઋષિ કહે છે કે બ્રહ્મદેવે સૃષ્ટિને રક્ષા કરવા માટે મને પ્રજાપતિ બનાવ્યો છે. આટલા માટે હું તમારી પાસે સંતાનો ઉત્પન્ન કરવા માટે એક સારી કન્યાની કામના કરું છું. આથી પિતૃઓ કહે છે કે હે વત્સ, તો અત્યારે ને અત્યારે જ તને એક સારી કન્યાની પ્રાપ્તિ થશે અને એના થકી તું પુત્રની પ્રાપ્તિ કરી શકીશ. આટલું બોલીને બધા જ પિતૃગણ છે એ આશીર્વાદ દઈને એ સ્થાન ઉપરથી આંતરધ્યાન થઈ ગયા. પછી તરત જ એ નદી પાસેથી એક સુંદર અપ્સરા પ્રગટ થઈ ગઈ. આથી ઋષિએ તે કન્યાની સાથે લગ્ન કર્યા અને તેને એક ઉત્તમ મનુ નામના પુત્રની પ્રાપ્તિ થઈ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ, આ પ્રકારથી ઋષિએ પોતાના પિતૃઓને પ્રસન્ન કરીને લગ્ન કરીને પોતાના વંશને આગળ વધાર્યો. તો મિત્રો, હવે આપણે એ મહાન ઉપાય વિશે જાણીએ. આ ઉપાય બહુ આસાન છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ પિતૃઓને પ્રસન્ન કરી લે છે એ વ્યક્તિ પોતાના જીવનમાં બધા જ સુખને પ્રાપ્ત કરી લે છે. પણ જો મિત્રો પિતૃઓ નારાજ રહે છે તો ઘરમાં સુખ સમૃદ્ધિ કઈ રીતે આવી શકે? કારણ કે જે પિતૃઓ જ્યાં સુધી એ પ્રસન્ન ન હોય ત્યાં સુધી આપણા જીવનના બધા દુઃખ દૂર નથી થતા. ઘણા લોકો હોય છે કે જે ઘણા બધા ઉપાયો કરે છે તેમજ પૂજા પાઠ કરે છે પણ તે લોકો પિતૃઓને પ્રસન્ન કરી શકતા નથી. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ કપૂરનો મહાન ઉપાય છે. પોતાના ઘરે કરવા માત્રથી જ તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરી શકો છો. મિત્રો, આમાં તમારે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. તો મિત્રો, હવે આપણે આ ઉપાયમાં આગળ વધીએ. તો મિત્રો, તમારે તમારા ઘરમાં કપૂર ક્યારે સળગાવવાનું છે કે જેનાથી પિતૃઓ નારાજ નહીં રહી શકે? તો મિત્રો, જ્યારે તમે સવારે પૂજા કરો છો તો એના પછી તમારે થોડું કપૂર લેવાનું છે. પછી તેને સળગાવીને એનો જે ધુમાડો છે આખા ઘરમાં તમે ફેરવી દેજો. તેમજ ઘરના મુખ્ય દ્વાર ઉપર પણ તમે એ ધુમાડો ફેરવી દેજો. પછી તમે તમારા ઘરમાં જોશો કે પિતૃ છે એ પ્રસન્ન થઈ જશે. તેમજ તમારા ઘરમાં પિતૃદોષ હશે તો એ પણ દૂર થઈ જશે. તેની સાથે જ મિત્રો, તમારે સાંજના સમયે પણ તમારે કપૂર સળગાવવાનું છે અને આનો ધુમાડો આખા ઘરમાં ફેરવવાનો છે. જો તમે ઉપાય કરશો તો મિત્રો અવશ્ય તમે પિતૃદોષથી મુક્તિ મેળવી શકશો. કારણ કે મિત્રો, આ કપૂર સળગવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા જે હોય છે તે બધી જ બહાર જતી રહે છે. કારણ કે આ કપૂરને વાસ્તુશાસ્ત્રમાં મિત્રો બહુ શુભ માનવામાં આવે છે અને વૈજ્ઞાનિકો દ્વારા પણ આ કપૂરને સળગાવવાથી તેનો જે ધુમાડો નીકળે છે એના વિશે પણ જણાવવામાં આવ્યું છે કે આ ધુમાડો છે એ વાતાવરણને શુદ્ધ કરી દે છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ તેને પવિત્ર માનવામાં આવે છે. અને મિત્રો, પિતૃ પક્ષમાં તમે જેટલું બની શકે એટલી વાર તમે આ કપૂરનો પણ ઉપાય કરી શકો છો. કારણ કે આ કપૂરમાં બહુ બધી શક્તિ જોડાયેલી છે.
આના ઉપાયથી મિત્રો તમે તમારી બધી જ મનોકામનાની પૂર્તિ કરી શકો છો. જો તમે આ કપૂરનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જેટલા પણ દોષ હશે તે અવશ્ય દૂર થઈ જશે. તે મુજબ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે, જેવી કે જો તમને પિતૃદોષ નડતો હશે, તેમજ તમારા ઘરમાં કોઈ સભ્ય ઉપર કુંડળી દોષ હશે તો એ પણ દૂર થઈ જશે. તો મિત્રો દોષ દૂર થવાથી ઘરના બધા મંગલકારી કાર્યો છે એ સફળ થવા લાગે છે. એટલે કે મિત્રો તમારા ઘરના કોઈ સભ્યના લગ્ન નહીં થતા હોય તો લગ્ન પણ જલ્દી જ થઈ જશે. તેમજ આ કપૂરના ઉપાય કરવા માત્રથી જ જો સંતાનહીન મહિલા હશે એને પણ પુત્રની પ્રાપ્તિ થશે. અને તમારે આ ઉપાય છે એ સાચી શ્રદ્ધાથી કરી લેવાનો છે કે જેથી કરીને પિતૃ પક્ષમાં ઉપાય કરવાથી તમારા પિતૃઓની કૃપા પણ તમને પ્રાપ્ત થશે કે જેથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. તેમજ કથાના અંતમાં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને પિતૃઓને પ્રસન્ન કરવાના અનેક ઉપાય જણાવ્યા. આ બધા ઉપાય છે એ મનુષ્યના જીવનમાં પિતૃદોષને સમાપ્ત કરવા માટે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે અમુક વિશેષ અનુષ્ઠાન, તર્પણ તેમજ ધાર્મિક કાર્યનું પાલન કરવું આવશ્યક માનવામાં આવે છે. તો આવો આપણે જાણીએ કે એ મહત્વપૂર્ણ ઉપાયો વિશે જાણીએ. પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો સૌથી પહેલો અને મુખ્ય ઉપાય છે એ તર્પણ છે. આનો અર્થ છે એ જળ અર્પણ કરવું એવો થાય છે. પિતૃપક્ષ દરમિયાન પવિત્ર જળને હાથમાં લઈને પિતૃઓનું આહ્વાન કરીને તેને જળ અર્પણ કરવું જોઈએ. તેમજ તર્પણમાં કાળા તલ, જળ, દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય છે એ પવિત્ર મન અને શ્રદ્ધાથી કરવું જોઈએ કે જેનાથી આપણા પિતૃગણ છે તૃપ્ત થઈને પ્રસન્ન થાય છે. તેમજ તે આપણને આશીર્વાદ આપે છે અને તે આપણાથી સંતુષ્ટ થાય છે અને તેની કૃપા આપણી ઉપર વર્ષે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રાદ્ધ કર્મ છે આપણા પિતૃઓની તૃપ્તિ માટે બહુ સારો ઉપાય છે. તેમજ તે કહે છે કે પીપળાનું વૃક્ષ છે તેમજ તુલસીના છોડને પૂજા કરવી એ પિતૃઓને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ ઉપાય છે. તેમજ મિત્રો પીપળાનું વૃક્ષ છે એ પિતૃઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને આ તુલસીનો છોડ છે એ દેવી લક્ષ્મીનું પ્રતીક હોય છે. શ્રાદ્ધના દિવસોમાં પીપળાનું વૃક્ષ તેમજ તુલસીની પૂજા કરવાથી પિતૃઓની કૃપા આપણને પ્રાપ્ત થાય છે અને આની પૂજા કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. પીપળાના વૃક્ષની નીચે દીવો કરવાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણા પરિવારને શુભ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.